Hello everyone, this is FY BCom semester 1 and the subject is English. Okay, today we are learning about unit part and we are going to learn unit number 1, that is the last leaf, and the writer was O. Henry. નાવ આ ચેપ્ટરની અંદર જે છે આપણે ઇન્ટ્રોડક્શન ટુ ધી ઓથર એન્ડ સ્ટોરીને જે આપણે શોર્ટની અંદર એટલે કે આ રીતે અબાઉટ ધ સ્ટોરી જે છે એ સમજીશું. વેરી ફર્સ્ટ આપણે જે ઓથર વિશેનું ઇન્ટ્રોડક્શન છે તે જોઈએ તો ઓ હેનરી ઇઝ ધ પેન નેમ ઓફ અમેરિકન રાઇટર. ઓ હેનરી કોણ છે? એ ઉપનામ છે કોનું? તો કે એક અમેરિકન લેખકનું. વિલિયમ સિડની પોર્ટર, જેમનું પૂરું નામ છે વિલિયમ સિડની પોર્ટર. 1862-1910, 1862માં એમનું જન્મ થયો છે ને 1910માં તેમનું મૃત્યુ. બોર્ન ટુ અ ડૉક્ટર, એ ડૉક્ટરના ઘરે જન્મ થયેલો છે. હી વર્ક ફોર સમ ટાઈમ એટ હિઝ ફાધર્સ ડિસ્પેન્સરી. થોડાક સમય માટે તેઓ જે છે એ પોતાના પિતાના દવાખાને પણ કામ કરે છે. એક્સ્ટ્રીમલી ફોન્ડ ઓફ રીડિંગ એન્ડ રાઇટિંગ સિન્સ હિઝ ચાઇલ્ડહુડ. તેમને વાંચવા અને લખવાનો શોખ જે છે એ બચપનથી જ એટલો હોય છે. ઓ હેનરી ડિસ્પ્લેડ રિમાર્કેબલ ટેલેન્ટ ઇન રિલેટિંગ નેરેટિવ્સ. રિલેટિંગ નેરેટિવ્સ મીન્સ વર્ણનાત્મક જે કથાઓ છે કે જે દ્રશ્યમાંથી સીધું આપણે વર્ણન કરીને એના પરથી જે કાંઈ પણ સ્ટોરી ક્રિએટ કરી છે ઇટ ઇઝ કોલ્ડ રિલેટિંગ નેરેટિવ્સ. તો એની અંદર તે ખૂબ જ ટેલેન્ટેડ એટલે કે પ્રભાવશાળી વ્યક્તિ હતા. એટ ધી એજ ઓફ 29, 29 વર્ષની ઉંમરે ઈ જોઈન્ડ અ બેંક એઝ એ ક્લાર્ક. તેઓએ બેંકની અંદર કારકુન એટલે કે પટ્ટાવાળા તરીકે જે છે નોકરી જોઈન કરી. હિયર હી વોઝ ચાર્જ વિથ મિસએપ્રોપ્રિએશન ઓફ ફંડ. અહીંયા તેમના ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે શેનો? તો કે મિસએપ્રોપ્રિએશન ઓફ ફંડ. ફંડ જે છે એને ગેરરીતિ આચરવાનો. હી રન અવે ટુ સાઉથ અમેરિકા બટ વોઝ એરેસ્ટેડ એન્ડ સેન્ટેન્સ ટુ 5 years ઇન પ્રિઝન. તે છે સાઉથ અમેરિકા બાજુ જેલમાંથી ભાગી ગયા, પરંતુ તે પકડાઈ ગયા. ત્યારબાદ તેમને 5 વર્ષની જેલની સજા પણ ફટકારવામાં આવી. ઇટ ઇઝ સેડ ધેટ, એવું કહેવામાં આવે છે, હી લેટર અડોપ્ટેડ ધ સ્યુડોનિમ ઓફ ઓ હેનરી. જ્યારે તેમને આ જેલની સજા થઈ ત્યારબાદ તે છે તેમને ઓ હેનરીનું ઉપનામ આપવામાં આવ્યું. ઇન મેમરી ઓફ વન ઓફ ધ પ્રિઝન ગાર્ડ્સ આફ્ટર બિંગ રિલીઝડ ફ્રોમ પ્રિઝન. એક પ્રિઝન ગાર્ડ એટલે કે જે જેલમાં રખેવાળ હોય, જે જેલની બહાર ઊભા, એને આપણે દેશી ભાષામાં કહીએ તો જે જમાદાર હોય જેલના, ગાર્ડ્સ જેને આપણે ઓળખીએ. આફ્ટર બિંગ રિલીઝડ ફ્રોમ પ્રિઝન, તે જેલમાંથી છૂટીને હી ટર્ન ટુ રાઇટિંગ શોર્ટ સ્ટોરીઝ. તેમને જે છે એ ટૂંકી વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. એઝ અ મીન્સ ઓફ અર્નિંગ હિઝ લીવલીહુડ. પોતાની જીવન જરૂરિયાત છે તેમની તમામ પ્રકારની જરૂરિયાત સંતોષવા માટે થઈને તેમને શોર્ટ સ્ટોરી લખવાનું શરૂઆત કરી. આફ્ટર બિંગ રિલીઝ ફ્રોમ પ્રિઝન, જેલમાંથી છૂટ્યા બાદ તેમણે આ કાર્ય શરૂ કર્યું. હી સ્ટોરીઝ બીકમ ઇમેન્સલી પોપ્યુલર. તેમની જે વાર્તાઓ છે એ ખૂબ જ ઓછા સમયની અંદર પ્રચલિત થવા લાગી. ઓ હેનરી સ્ટોરી આર રિમાર્કેબલ ફોર ધેર અસ્ટોનિશિંગ વેરાયટી ઓફ કેરેક્ટર્સ. તેમની જે વાર્તાઓ છે એ ખાસ તો એટલા માટે પ્રચલિત હતી કેમ કે તેની અંદરના રહેલા જે પાત્રો છે એની અંદર તમને વિવિધતા જોવા મળતી. જેના પાત્રો નિભાવેલા હતા તેની વિવિધતા ઘણી બધી જોવા મળતી. સબલ બ્લેન્ડ ઓફ પેથોસ એન્ડ હ્યુમર, દેટ ઇઝ વન ઓફ ધેર નોવેલ. આ એક તેમની એક નવલકથા છે. એન્ડ ધ અનએક્સપેક્ટેડ એન્ડ ઓફન આયરનિક ટ્વિસ્ટ એટ ધી એન્ડ. સો ધીસ ઇઝ ઓલ્સો વેરી famous novel. There is also some of
his famous volumes like Cabbage and Kings, Rolling Stones and Sixes and Sevens. તો આ પ્રકારની એની ઘણી બધી જે ટૂંકી વાર્તા છે, શોર્ટ સ્ટોરીઝ, એ બહુ બધા ઓછા ટાઈમની અંદર ફેમસ થઈ હતી ને લોકોની અંદર એ પ્રચલિત થતી જોવા મળી હતી. સો ધીસ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન ઓફ ઓ હેનરી. જ્યારે ક્વેશ્ચન અથવા તો શોર્ટ નોટની વાત કરીએ તો એક્ઝામની અંદર તમને જે છે એ ઇન્ટ્રોડક્શન ટુ ધ રાઇટર ઓર અબાઉટ ધ રાઇટર જે છે તમને એ ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછવામાં આવે છે. સો ધીસ વિલ બી અ ઇન્ટ્રોડક્શન ટુ રાઇટર. નાવ આપણે જોશી અબાઉટ ધ સ્ટોરી વિશે. તો સ્ટોરીનું નામ છે ધ લાસ્ટ લીફ. ધ લાસ્ટ લીફ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ટચિંગ સ્ટોરીઝ ઓફ ઓ હેનરી. મોસ્ટ ટચિંગ શોર્ટ સ્ટોરીઝ એટલે કે ખૂબ જ હૃદયસ્પર્શી વાર્તા છે ઓ હેનરીની. શ્યુ એન્ડ જોન્સી હેવ અ જોઈન્ટ સ્ટુડિયો. શ્યુ એન્ડ જોન્સી આ બે કેરેક્ટર છે અને તે એક સ્ટુડિયો હોય છે. જોન્સી હેઝ એન અટેક ઓફ ન્યુમોનિયા. જોન્સીને ન્યુમોનિયાનો અટેક આવેલ હોય છે એન્ડ સ્ટાર્ટ્સ ટુ બિલીવ, અને માનવા લાગે છે દેટ વેન ધ લાસ્ટ લીફ ફોલ્સ, કે જ્યારે છેલ્લું પાંદડું ઝાડવાનું છે એ ખરી જશે, ફ્રોમ એન આઈવી વાઇન દેટ સી વોચિસ થ્રુ ધ વિન્ડો, ત્યારે બારીમાંથી થઈને બહાર જોવે છે, તેના ઘરની સામે જે વૃક્ષ હોય છે તેની અંદર એક પાંદડું જોવે છે. સી વુડ ડાઈ, તો અત્યારે તે મરી જશે તેવું તેનું માનવામાં આવે છે. વન નાઇટ, એક રાત્રિ એવું થાય છે, ઇન અ સ્ટોર્મ, એકદમ વાવાઝોડું આવે છે. ધ લાસ્ટ લીફ ફોલ્સ, એ પાંદડું પણ છે તે ખરી જાય છે. બર્મન, that is one another character of this last leaf story. A fellow artist and a friend, એક કલાકાર અને તેનો મિત્ર, paints a leaf on the wall out of compassion for Jonesy. Paint a leaf, એક પાંદડું જે છે એ ડ્રો કરે છે, દોરે છે, કમ્પેશન ફોર જોન્સી, કોની માટે, તો કે જોન્સી માટે. હાવેવર, તેમ છતાં, હેવિંગ સ્પેન્ડ ધ નાઇટ આઉટડોર્સ, તેમ છતાં પણ રાત્રિઓ વિતાવે છે બહાર. બર્મન ગેટ્સ એન અટેક ઓફ ન્યુમોનિયા. બર્મન જે છે એને ન્યુમોનિયાનો અટેક આવે છે. ફ્રોમ વિચ, કે જેના દ્વારા હી ડઝ નોટ રિકવર, તેમાંથી તે રિકવર થઈ શકતો નથી, એટલે કે તેની તબિયત સારી નથી થતી. એન્ડ થિંકિંગ દેટ ધ પેઇન્ટેડ લીફ ઇઝ રિયલ, અને એવું વિચારે છે કે દોરેલું જે પાંદડું છે એ ખરેખર વાસ્તવિકતા દર્શાવે છે. આફ્ટર દેટ હી રિકવર્સ ફ્રોમ હર ઇલનેસ. જોન્સી જે છે એ પોતાની નાદુરસ્તીમાંથી રિકવર થઈ જાય છે, ફરી પાછા સાજા થઈ જાય છે. ધ પેઇન્ટેડ લીફ, કે જે ડ્રો કરેલું છે લીફ, પાંદડું પેઇન્ટ કરેલું છે, thus becomes બર્મન્સ માસ્ટરપીસ. તે તેની માટે તેનું આખરી અને એમ કહી શકાય કે ખૂબ જ એક ઉત્તમ એ બની જાય છે માસ્ટરપીસ. ધ સ્ટોરી ડેપિક્ટ્સ હાવ એટ ટાઈમ્સ, તે સમયગાળા દરમિયાન ઇરેશનલ બિલીફ્સ ટેક અ ફર્મ ગ્રીપ ઓવર ધ હ્યુમન માઇન્ડ. ઇરેશનલ બિલીફ, ઇરેશનલ એટલે શું થાય, કે જે ખરેખર ગેરવ્યાજબી છે. બિલીફ એટલે માન્યતા. તો લોકોની અંદર અલગ અલગ વસ્તુઓના લીધે જે કોઈ પણ પ્રકારની માન્યતાઓ રહેલી છે, બિલીફ જેને આપણે કહી શકાય, તેના વિશે આની અંદર દર્શાવ્યું છે કે લોકોના મગજની અંદર અમુક વસ્તુઓને લઈને જે માન્યતાઓ છે તે ખરેખર દૂર કઈ રીતે થાય, અથવા તો તેનું પરિણામ શું હોય છે. ઇટ ઓલ્સો ઇન્ટેન્શનલી એન્ડ evocatively underscores the fact that a masterpiece need not always be a universally acclaimed piece of work that adorns the walls of world's famous museum. Berman's Ivy Leaf is a much more valuable masterpiece as it helped save a life. Yes. તો ઘણીવાર આવું થતું હોય છે કે માન્યતાઓના લીધે માણસ જે છે એને રિયાલિટી સાથે કનેક્ટ કરી દે છે. દેટ વિલ કનેક્ટ વિથ ફેક્ટ, અને વાસ્તવિકતા તરીકે દ્રશ્યમાન થઈ જાય છે. બી અ યુનિવર્સલી અક્લેમ્ડ
સાર્વત્રિક રીતે દાવો કરવામાં આવ્યો છે કે માન્યતાઓ જે છે એ રિયાલિસ્ટિક એપ્રોચ એકોર્ડિંગ નથી હોતી. વર્ક દેટ એડોન્સ ધ વોલ્સ ઓફ વર્લ્ડ ફેમસ મ્યુઝિયમ, તે પેઇન્ટિંગ જે છે વર્લ્ડ ફેમસ મ્યુઝિયમની અંદર પણ રાખવામાં આવેલ છે. બર્મન્સ આઈવી લીફ એ પેઇન્ટિંગ કરેલું છે તેનું, બર્મન દ્વારા, તેનું નામ છે આઈવી લીફ, ઇઝ મચ મોર વેલ્યુએબલ માસ્ટરપીસ, એ એટલું પ્રચલિત પેઇન્ટિંગ છે એઝ ઇટ હેલ્પ્ડ સેવ અ લાઈફ, કે જાણે તે એક સેવ અ લાઈફ, જીવન બચાવવા જેવું લાગતું હોય. તો આ છે અબાઉટ ધ સ્ટોરી. નાવ આપણે જે લેસન છે એ એક વખત રીડ કરી લેશી, અને એ પીડીએફ જે છે એ તમને ગ્રુપની અંદર સેન્ડ કરવામાં આવશે. ત્યારબાદ તમને જે ક્વેશ્ચન્સ આપવામાં આવે એ ક્વેશ્ચન્સ તમારે સોલ્વ કરીને ફેરબુકની અંદર નોટ કરવાના રહેશે. ઓકે, તો ફટાફટ આપણે જે સ્ટોરી છે સ્ટોરી રીડિંગ કરી લઈએ. ધ લાસ્ટ લીફ. In a little district west of Washington Square, the streets have run crazy and broken themselves into small strips called places. These places make strange angles and curves. One street crosses itself a time or two. એક જ શેરી જે છે પોતે ને પોતે એ બે વખત જે છે એ ક્રોસ કરે છે ઇટસેલ્ફ, પોતાની જાતે. એટલે અહીંયા આપણે વિચારવું છે એક શેરી એવી રીતની ટૂંકમાં એની અંદર કર્વ્સ એટલે કે વળાંકો લેવામાં આવ્યા છે કે શેરી પોતાને બીજી વખત ક્રોસ કરે છે. An artist once discovered a valuable possibility in this street. Suppose a collector with a bill for paints, paper and canvas should, in traversing this route, suddenly meet himself coming back without a cent having been paid on account. So to quaint old Greenwich village, the art people soon came prowling, hunting for north windows and 18th century gables and Dutch attics and Lorentz. Then they imported some pewter mug and chafing dish or two from 6th Avenue and become a colony. Yes, તો અહીંયા જે અંડરલાઇનિંગ વર્ડ છે એને તમારે ડિક્શનરીમાંથી સર્ચ કરીને ડિફિકલ્ટ વર્ડ તરીકે એક લિસ્ટ તૈયાર કરવાનું છે. જ્યારે તમે યુનિટના ક્વેશ્ચન લખો ત્યારે વેરી ફર્સ્ટ તમારે આની અંદર જે અટપટ આવતા શબ્દો છે એની એક યાદી તૈયાર કરવાની છે, જેના લીધે તમે પ્રોપરલી જે છે એ શબ્દોને સમજી શકો અને લેસન જે છે એના વાક્ય શું કહેવામાં આવે છે તે સમજી શકો. At the top of Squatty, 3-story brick house, Sue and Johnsy. Sue and Johnsy are the character. Had their studio. Johnsy was familiar for Joanna. Joanna is one another character of this story. One was from Maine and the other from California. એક જે છે મેઇનથી બિલોંગ કરે છે, વન અનધર એટલે કે બીજું છે કેલિફોર્નિયાથી બિલોંગ કરે છે. They had met at the table d'hôte of an 8th Street Delmonico's. That is the name of area, 8th Street Delmonico's, and found their tastes in art. Chicory salad and bishop's leaves. So, Cornell that the joint studio result. That was in May. In November, a called unseen stranger, whom the doctors called pneumonia, stalked about the colony, touching one here and there with his icy finger. Over on the east side, this ravager strode boldly, smiting his victim by scores, but his feet trod slowly through the maze of the narrow and moss-grown places. Mr. Pneumonia,
was not what you called chivalric old gentleman, might of Little Woman with Blood Tint by California Zephyrs was hardly fair game for the red-fisted, short-breathed old duffer. But Johnsy he smote, and she lay, scarcely moving, on her painted iron bedstead, looking through the small Dutch window panes at the blank side of the next brick house. One morning, એક સવારે, the busy doctor invited Shu into the hallway. Shuને બોલાવે છે into the hallway with a shaggy grey eyebrow. She has one chance in, let us say, 10, he said, as he shook down the mercury in his clinical thermometer. And that chance is for her to want to live this way people have of, lining up on the side of the undertaker. Makes the entire pharmacopoeia look silly. Your little lady has made up her mind that she is not going to get well. Has she anything on her mind? She wanted to paint the Bay of Naples someday, said Shu. Shu જે છે કે છે વાક્ય paint. Boss, has she anything on her mind worth thinking about twice? A man, for instance. A man, said Shu. Shu કહે છે with a Jew's harp twang in her voice. Is a man worth? But no, doctor, there is nothing of the kind. Well, it is the weakness then, said the doctor. Doctor કહે છે એક નબળાઈના લીધે છે. Weakness means નબળાઈ. I will do all that science, so far as it may filter through my efforts and accomplish. But whenever my passion begins to count the carriages in her funeral procession means દફન વિધિ, અગ્નિ દા આપણે કરીએ તેને funeral procession કહેવામાં આવે છે. I subtract 50% from the curative power of medicines. If you will get her to ask one question about the new winter styles in clock sleeves, I will promise you a 1 in 5 chance for her instead of 1 in 10. After the doctor had gone, Shu went into the workroom and cried a Japanese napkin to a pulp. Then she swaggered into Johnsy's room with her drawing board whistling ragtime. She arranged her board and began a pen and ink drawing to illustrate a magazine story. Young artists must pave their way to art by drawing pictures for magazine stories that young authors write to pave their way to literature. As Shu was sketching a pair of elegant horseshoe riding trousers and monocle on the hero, an Idaho cowboy, she heard a low sound several times repeated. She went quickly to the bedside. Johnsy's eyes were open wide. She was looking out the window and counting backward. 12, she said, and a little later 11, and then 10, and then 9, and then 8, and 7, almost together. She looked solicitously out the window. What was
there to count. There was only a bare, dreary yard to be seen, and the blank side of the brick house 20 feet away. An old ivy vine, gnarled and decayed at the roots, climbed halfway up the brick wall. The cold breath of autumn had stricken its leaves from the vine until its skeleton branches clung, almost bare, to crumbling bricks. What is it, dear? Asked the shoe. Six, said Johnsy in almost a whisper. They are falling faster now. 3 days ago there were almost 100. It made my head ache to count them. Headache, mathano dukhav. But now it's easy. There goes another one. There are only 5 left now. 5 what, dear? Tell your shuri. Leaves on the ivy vine. When the last one falls, I must go to. છેલ્લું પાન ખરશે તેની સાથે મારે પણ જવાનું થશે. I've known that for 3 days. Didn't the doctor tell you? તને જાણકારી નથી આપી, તને જણાવ્યું નથી કે મારી પાસે માત્ર 3 દિવસ જ છે? Oh, I never heard of such nonsense. Complained Chew with magnificent calm. What have old ivy leaves to do with your getting well? And you used to love that wine so, you naughty girl. Don't be goosey. Why, the doctor told me this morning that your chances for getting well real soon. Well, let's see exactly what he said. He said the chances were 10 to 1. Why, that's almost as good a chance as we have in New York when we ride on the streetcars or walk past a new building. Try to take some breath now and let Judy go back to her drawing, so she can sell the editor man with it and buy port wine for her sick child and pork chops for her greedy self. You needn't get any more wine, said Johnsy. Johnsy એને કહે છે, keeping her eyes fixed out the window. બારી તરફે એક નજરથી જોઈ રહે છે. There goes another. No, I don't want any breath. That leaves just 4. I want to see the last one fall before it gets dark. Then I will go to. છેલ્લું પાંદડું જે છે ખરી જશે તો મારે પણ જવું પડશે. I will go to. Johnsy, dear, said Chew, bending over her, will you promise me to keep your eyes closed and not look out the window? બારીની બહાર ન જોઈ અને આંખ પોતાની બંધ રાખે તેવું જણાવે છે. Until I am done working, જ્યાં સુધી હું કામ કરી લઉં. I must hand those drawing in by tomorrow. I need the light or I could draw the shade down. Couldn't you draw in the other room? Asked Johnsy coldly. I'd rather be here by you, said Chew. Besides, I don't want you to keep looking at those silly ivy leaves. Tell me as soon as you have finished, said Johnsy, closing her eyes and lying violent, still as a fallen statue. Because I want to see the last one fall. I'm tired of waiting. I'm tired of thinking, and I want to lose my hold on everything and go sailing down, just like one of those poor tired leaves. Try to sleep, said Chew. I must call Burman up to be my model for the old hermit miner. I will not be gone a minute.
Don't try to move till I come back. હું જ્યાં સુધી પાછા ન આવી જાઉં ત્યાં સુધી અહીંયાથી ખસવાની તમે ટ્રાય બી કરતા નહીં. Old Burman was a painter who lived on the ground floor beneath them. He was past 60 and had a Michelangelo's Moses beard curling down from the head of satire along the body of an imp. Burman was a failure in art. તે કળાની અંદર નિષ્ફળ ગયો હતો. 40 years he had wielded the brush without getting near enough to touch the hem of his mistress' robe. He had been always about to paint a masterpiece, but had never yet begun it. For several years he had painted nothing except now and then a dog in the line of commerce or advertising. He earned a little by serving as a model to those young artists in the colony who could not pay the price of a professional. He drank in to excess and still talked of his coming masterpiece. For the rest, he was a fast little old man who scoffed terribly at softness in anyone and who regarded himself as special mastiff in waiting to protect the two young artists in the studio above. She found Burman spelling strongly of juniper berries in his dimly lighted den below. In one corner was a blank canvas on one answer that has been waiting there for 25 years to receive the first line of the masterpiece. She told him of Chauncey's fancy and how she feared she would indeed, light and fragile as a leaf herself, float away when her slight hold upon the world grew weaker. Old Burman, with his red eye plainly streaming, shouted his contempt and derision for such idiotic imaginings. "Was," he cried, "is there people in the world meet their foolishness to die because leaves they drop off from a confounded vine? I have not heard of such a thing. No, I will not use as a model for your fool hermit downhearted. Why do you allow do not silly puzzliness to come in their brain of her? Act. Dot poor little Miss Chauncey. She is very ill and weak," said Chu, "and the fever has left her mind morbid and full of strange fancies." "Very well, Mr. Burman, if you do not care to pose for me, you needn't, but I think you are a horrid old fibbertigibbet. You are just like a woman," yelled Burman. "Who said I will not booze? Go on, I come meet you for half an hour, and I have been trying to say, Dot, I am ready to booze God. This is not any bless in which one so good as Miss Chauncey shall lie sick. Some day I will paint a masterpiece and we shall all go away. God, yes." Chauncey was sleeping when they went upstairs. She pulled the shade down to the window sill and motioned Burman into the other room. In there they peered out the window fearfully at the ivy vine. Then they looked at each other for a moment without speaking. A persistent cold rain was falling, mingled with snow. Burman, in his old blue shirt,
took his seat as the hermit miner on an upturned kettle for a rock. When she awoke from an hour sleep the next morning, she found Johnsy with dull, wide open eyes staring at the drawn green shade. Put it up, I want to see. She ordered in a whisper. Barely she obeyed, but lo, after the beating rain and fierce gusts of wind that had thundered through the livelong night, there yet stood out against the brick wall one ivy leaf. It was the last on the vine, still dark green near its stem, but with the shattered edges tinted with the yellow of dissolution and decay. It hung bravely from a branch some 20 feet above the it is above the ground. It is last one, said Johnsy. I thought would surely fall during the night. I heard the vine. I will fall today and I shall die at the same time. જ્યારે પાંદડું ખરશે છેલ્લું ત્યારે મારું મૃત્યુ નિશ્ચિત છે તેવું તે જણાવે છે. Dear, dear, said Chu, leaning her warm face down to the pillow. Think of me. If you won't think of yourself, what would you do? But Johnsy did not answer. The loneliest thing in the world is a soul when it is making ready to go on its mysterious far journey. The fancy seemed to possess her more strongly as one by one the ties that bound her more to friendship and to earth were loosed. The day wore away, and even through the twilight they could see the lone ivy leaf clinging to its stem against the wall. And then, with the coming of the night, the north wind was again loose, while the rain still beat against his windows pattered down from the low Dutch eaves. જે પ્રકારનું વાતાવરણ છે એનું વર્ણન કરે છે. When it was light enough, Johnsy, the Marcells, commanded that the shade be raised. The ivy leaf was still here. Johnsy lay for a long time looking at it, and then she called to Shu, who was stirring her chicken broth over the gas stove. I've been a bad girl, Shudi, said Johnsy. Something has made that last leaf stay there to show me how weak I was. It is a sin to want to die. You may bring me a little broth now and some milk with a little pot in it. And now bring me a hand mirror first, and then pack some pillows about me, and I will sit up and watch you cook. An hour later she said, Shudi, someday I hope to paint the Bay of Naples. The doctor came in the afternoon, and Shu had an excuse to go into the hallway as he left. Even chances, said the doctor, taking Shu's thin, shaking hand in his. With good nursing you will win. And now I must see another case I have downstairs. Bowman, his name is some kind of an artist, I believe pneumonia too. He is an old, weak man, and the attack is acute. There is no hope for him, but he goes to the hospital today to be made more comfortable. The next day, the doctor said to Shu, she's out of danger. You won. Nutrition and care now. That's all. And then afternoon Shu came to the bed where Johnsy lay constantly knitting a very blue and very useless woolen shoulder scarf, and put one arm around her, pillows and all.
I have something to tell you, White Mouse said. Mr. Berman died of pneumonia. Today is the hospital. He was ill only 2 days. The janitor found him on the morning of the first day in his room, downstairs, helpless with pain. His shoes and clothing were wet through an icy cold. He couldn't imagine where he had been on such a dreadful night. And then they found a lantern still lighted and a pale green and yellow colors mixed on it. I look out of the window, dear, at the last ivy leaf on the wall. Didn't you want? Very never fluttered or moved when the wind blew. Oh, darling, it's Berman's masterpiece. He painted it that it night that the last leaf fell. નાવ આપણને આપેલી છે ગ્લોસરી. ગ્લોસરી આપણે જે છે ખાસ સમજવાની છે, જેની અંદર આપણને શબ્દો મળી જશે. ક્વેન્ટ, ગ્રીનવિચ વિલેજ, ગેબલ્સ, ડચ અટિક્સ, પ્યુટા મગ. તો આ તમામ પ્રકારની ગ્લોસરી જે છે શબ્દોનો મિનિંગ ડિસ્ક્રાઇબ કરે છે. આપણને પૂરા ચેપ્ટરની ગ્લોસરી જે છે અહીંયા આપી દીધેલી છે. તમારે શું કરવાનું છે, ચેપ્ટરને એક વખત વ્યવસ્થિત રીતે વાંચીને ટ્રાન્સલેશન અને ભાષાંતરની સાથે એક વખત સમજી લેવાનું છે. અને જે મિનિંગ ન સમજાય તે તમારે ડિક્શનરીની અંદર સ્પેલિંગ ચેકઆઉટ કરીને તેની નીચે અંડરલાઇન કરીને તેને હાઇલાઇટ કરવાનું છે. સો યુ કેન ગેટ ધ મિનિંગ ઓફ ધેટ વર્ડ. આપણને આપેલી છે ગ્લોસરી, જે પીડીએફ ફાઇલ હું તમને ઓલરેડી જે સેન્ડ કરી દઈશ. અહીંયા આપણને કોમ્પ્રિહેન્શન આપેલું છે, તો હું તમને સમજાવી દઉં. કોમ્પ્રિહેન્શનમાં શું કરવાનું થશે, કરેક્ટ આન્સર આપણે સેન્ટેન્સ આની અંદર હશે, એ સેન્ટેન્સ કોના દ્વારા કહેવાયેલું છે અથવા તો ક્વેશ્ચન છે, એની માટે આપણને ઓપ્શન આપેલા છે. એમાંથી કયું ઓપ્શન કરેક્ટ છે. ત્યારબાદ બી જે આપણને આપેલું છે, 30 થી 40 વર્ડ્સની અંદર આપણે ક્વેશ્ચનના આન્સર આપવાના છે ફ્રોમ ધ બિલો લેસન. જે લેસન આપેલું છે તેની અંદરથી. તો એમાં ટોટલ 5 ક્વેશ્ચન જે છે એ આપણને આપેલા છે બી કરીને. નંબર સી છે, રાઇટ શોર્ટ નોટ્સ ઓન ધ ફોલોઈંગ અબાઉટ 40 to 50 વર્ડ્સ. શ્યુ એન્ડ જોન્સીસ ફ્રેન્ડશિપ, Johnson's transformation from despair to hope, Berman's character, reason for Johnson's superstition, અંધશ્રદ્ધા. તો તમારે આના ઉપર એક શોર્ટ નોટ લખવાની છે. તો તમે સ્ટોરી વાંચશો એના ઉપરથી ખ્યાલ આવશે. હાઉ ધ શ્યુ એન્ડ જોન્સીસ ફ્રેન્ડશિપ, બર્મન્સ કેરેક્ટર. તો બર્મન્સ કેરેક્ટરની અંદર શું શું ખાસિયત છે તે તમારે ડિસ્ક્રાઇબ કરવાની છે. પેરેગ્રાફ પાડીને વ્યવસ્થિત રીતે તમારે શોર્ટ નોટ જે છે એ 2 પાના અથવા તો 1.5 પાનાની આખી તૈયાર કરવાની છે. ડી છે આન્સર ઇન ડિટેલ, 120 થી 140 વર્ડ. તો આ 2 ક્વેશ્ચન છે એ 10 માર્કની અંદર પણ પૂછાઈ શકે છે, 8 માર્કની અંદર પણ પૂછાઈ શકે છે. તો આની અંદર તમારે જે પૂરી સ્ટોરી છે તેનું નેરેટ કરવાનું છે, વર્ણન કરવાનું છે અકોર્ડિંગ ટુ ધ ક્વેશ્ચન. ત્યારબાદ આપણને શું આપેલું છે, તે છે લેંગ્વેજ ઇન યુઝ. તો આપણને અંદર ખાલી જગ્યા આપેલી છે લેંગ્વેજ ઇન યુઝ. તો એ લેંગ્વેજ જે છે આપણે સમજવાની છે અને કરેક્ટ આન્સર આપણને ઓપ્શનમાંથી આપવાનો છે. તો મેઇન જે છે પાર્ટ આની અંદરથી, એ મેઇન પાર્ટ છે ટોટલ આન્સર ધ ક્વેશ્ચન. આ જે છે આપણો મેઇન પાર્ટ છે, અને ખાસ સમજવાનું થશે. એ, સી ને ડી 30-40 વર્ડના ક્વેશ્ચન, 40-50 વર્ડ્સના ક્વેશ્ચન, 120 થી 140 વર્ડ્સના ક્વેશ્ચન અને શોર્ટ નોટ. સો મેઇન પાર્ટ જે છે આની અંદર એ આપણી શોર્ટ નોટ અને ક્વેશ્ચન આન્સરનો પાર્ટ છે, જે તમને સમરીની અંદર વધારે પ્રમાણમાં પૂછાય છે. તો ફેર નોટની અંદર બધા સ્ટુડન્ટે કમ્પલસરી જે છે, તમે કદાચ કોઈ પણ સાહિત્યમાંથી અથવા તો તમારી પાસે જો આ પીડીએફ ફાઇલ પર તમારી પાસે અવેલેબલ છે તો તેમાંથી ફાઇન્ડ આઉટ કરીને તમારે આ ક્વેશ્ચન આન્સર જે છે તમારી ફેરબુકની અંદર ઉતારવા કમ્પલસરી છે. ઓકે,
સો ખાસ કરીને આપણે આ ચેપ્ટર જે છે, લેસન જે છે, એ ફરીવાર એક વખત વાંચી લેવાનું છે, સમજી લેવાનું છે, અને ત્યારબાદ તેની અંદર આપેલા ક્વેશ્ચન આન્સર જે છે આપણે ફેરબુકમાં નોટ કરી લેવાના છે. થેન્ક યુ.